આજે તો સવારે ઘરનું કામ પતાવી ફ્રેશ થઈને અને બહુ જ ઠંડી હતી ને તો ચા પીવાનું મન થયું તો વળી પાછું જોયું તો દૂધ નહોતું તો દૂધ લેવા ગયા અને મસ્ત ચા બનાવીને પીધી અને બપોરના જમવાના બનાવવાની તૈયારી કરી. તો આજે જમવામાં છે સૂકા વટાણાનું શાક, રોટલી અને ભાત. તો વટાણા તો મેં રાતે જ પલાળી દીધા હતા, તો મીઠું હળદર નાખીને બાફવા માટે મૂકી દીધા અને રોટલીનો લોટ બાંધી દીધો. ત્યાં તો આવી ગયું દૂધ, તો એને પણ ગરમ કરવા મૂક્યો અને 1 કપ લઈ લીધા ચોખા. એને સારી રીતે ધોઈ અને 1.5 કપ પાણી નાખી અને એને પણ બાફવા માટે મૂકી દીધા. તો અહીંયા મેં આદુ, લસણ અને મરચાંને ક્રશ કરી નાખ્યા અને 1 ડુંગળી કાપી નાખી. તો અહીંયા આપણા વટાણા પણ સારી રીતે બફાઈ ગયા છે. તો ભાત બફાઈ ગયા તો એને નીચે લઈ લીધા અને ત્યાં રાખી દીધી. કડાઈમાં તેલ નાખી દીધું, ગરમ થઈ ગયું ને એટલે એમાં 1 ચમચી રાઈ નાખી દીધી. આદુ, લસણ અને મરચાં જેની પેસ્ટ બનાવી હતી તે નાખી દીધી અને થોડા સંતળાઈ ગયા ને એટલે એમાં ઝીણા કાપેલી ડુંગળી નાખી દીધી અને બધા રેગ્યુલર મસાલા નાખી દીધા. થોડું મીઠું પણ નાખ્યું. મીઠું આપણે આ વટાણામાં મીઠું અને હળદર બંને નાખ્યું છે. તો થોડું પાણી નાખી અને બાફેલા વટાણા નાખી અને થોડી વાર એને ચડવા દીધા. તો અહીંયા એ સારી રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયા. તો હવે એમાં ધાણા અને લીંબુ નાખી દેવાનું અને 1 ચમચી લેવાનો ચણાનો લોટ, તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી અને એને પણ નાખી દેવાનું. આનાથી જે વટાણાનો રસો છે ને એકદમ ઘાટો થઈ જશે અને ખાવામાં પણ બહુ મસ્ત ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણી વટાણાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા રોટલી બનાવી નાખશું અને મસ્ત આપણું બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? અગર સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો. તો બસ અહીંયા બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું. તો મેં અહીંયા પ્લેટ ભરી લીધી, સાથે અહીંયા રાયતા મરચાં લીધા અને મસ્ત જ ઠંડી છાશ લીધી. તો બસ આજે તો ખાવાની મજા જ પડી ગઈ. સાદું ભોજન મસ્ત હતું.